મારી પાસે એક ઇમેજ છે અને આ ઇમેજમાંથી મારે એક્સેલનો ડેટા બનાવવો છે. તો આપણે શું કરીશું, એક્સેલમાં જઈશું અને પછી આપણે આ મેન્યુઅલ ડેટા જે છે એ બનાવીશું અથવા તો એની અંદર એન્ટ્રી કરીને ડેટા બનાવીશું. તો એવું કરવાની જરૂર નથી, તમે સીધું જ ઇમેજમાંથી ડેટા ફાઇલમાં કન્વર્ટ કરી શકો છો. ચાલો કેવી રીતે, અને સાથે સાથે આ ઇમેજ એકદમ ક્લીન છે અને આ ઇમેજ સાથે જરા હું ટેમ્પરિંગ કરું છું. કેટલાક અક્ષરોની અંદર હું ટેમ્પરિંગ કરું છું. જુઓ, અહીંયા આગળ રાવ લખ્યું છે તો હું જરા આમ કરી દઉં છું, એટલે એ વંચાય નહીં એવો કરી દઉં છું. અને આ દેસાઈ છે તો એને પણ હું ટેમ્પરિંગ કરું છું. અને હવે હું આ ઇમેજનો ફોટોગ્રાફ લેવાનો છું. હવે આ ઇમેજનો ફોટોગ્રાફ મારા કમ્પ્યુટરમાં લઈ જવાનો છું. ચાલો જોઈએ ઇમેજમાંથી ડેટા ફાઇલ સીધી જ કેવી રીતે બનાવી શકાય. મેં જે મારા મોબાઈલમાં પિક્ચર લીધું હતું એ અહીંયા આગળ છે. જુઓ, હવે હું એને ઓપન કરું છું. તો જુઓ મિત્રો, અને મેં ટેમ્પરિંગ કરેલું એ પણ છે. અક્ષર જે છે હું વાંચી શકતો નથી, એટલે મારું કોમ્પ્યુટર પણ વાંચી શકવાનું નથી. ચાલો હવે હું આ ઇમેજને જરા કાપીને સરખી કરી દઉં. ના કાપીએ તો પણ ચાલે, હું એડિટ કરી દઉં છું, થોડી એને કાપી લઉં છું, વધારાનો ભાગ કાઢી નાખું છું. અને હવે હું એને સેવ કરી દેવાનો છું. સેવ એઝ કોપી, અને હું એ જ મેજિક ફોલ્ડરમાં એને સેવ કરી દઉં છું. અને આ ફાઇલને હું નંબર આપી દઉં છું 1, અને હવે હું સેવ કરી દઉં છું. ચાલો હું આને ક્લોઝ કરી દઉં છું. હવે મારી આ 1 નંબરની ઇમેજ છે, એમાં મારો ડેટા છે, અને આ ઇમેજમાંથી સીધી જ હું ડેટા ફાઇલ બનાવવા માગું છું, એટલે કે આનું ટેબલ એક્સેલમાં બનાવવા માગું છું. ચાલો હવે આપણે આને ક્લોઝ કરી દઈએ. હવે મારે ટેબલ એક્સેલમાં બનાવવું છે, એટલે હું એક્સેલ ઓપન કરીશ. મેં એક્સેલ ઓપન કર્યું છે. હવે હું એમાં એક નવી ફાઇલ ઓપન કરીશ. અને હવે હું એક્સેલની અંદર ડેટા મારે બનાવવો છે. ઇમેજ ફાઇલને મારે ડેટામાં કન્વર્ટ કરી છે, એટલે હવે હું ડેટામાં જઈશ. આ ડેટામાં અહીં તમે જોઈ શકો છો, હું એની પર ક્લિક કરીશ. હવે મારે ડેટા ફાઇલ તો બનાવી છે, પણ ઇમેજમાંથી બનાવી છે, પિક્ચરમાંથી બનાવી છે. તો મારી પાસે અહીંયા ઓપ્શન છે ફ્રોમ પિક્ચર, એટલે હું એની પર ક્લિક કરું છું. અને પિક્ચર ફ્રોમ ફાઇલ, હું એની પર ક્લિક કરું છું. અને હવે હું મેજિક ફોલ્ડરમાં જતો રહીશ મારા, અને એમાં 1 નંબરની મારી ઇમેજ ફાઇલ છે, એને મારે ડેટામાં કન્વર્ટ કરવી છે. હું ઇન્સર્ટ કરું છું. જોઈએ ઇન્સર્ટ કરીએ તો શું થાય છે. અહીં તમે જુઓ, ડેટા ફ્રોમ પિક્ચર અહીંયા બની રહી છે ફાઇલ, અને આ સોફ્ટવેર જે છે એને એનાલાઇઝ કરે છે. અને હવે ડેટા ફાઇલ તૈયાર છે. જુઓ મિત્રો, અહીંયા આગળ નીચે પણ પ્રોબ્લેમ કઈ જગ્યાએ છે, મેં ટેમ્પરિંગ કર્યું છે. જુઓ, સુનીતા, પછી અહીંયા આગળ શું લખ્યું છે એ વાંચી શકતું નથી આ કમ્પ્યુટર, એટલે ત્યાં મારે સુધારો કરવો પડશે, એડિટ કરવો પડશે. અને બે જગ્યાએ આ તારીખમાં પણ એને પ્રોબ્લેમ થાય છે સુધારો કરવાનો, તો હું તારીખ પણ સુધારી શકું છું. અને અહીંયા આગળ અંજલિ, અહીંયા દેસાઈ લખેલું હતું, એની અંદર પણ મારે સુધારો કરવો પડશે. તો આ કેવી રીતે કરવાનું છે? તો અહીં રિવ્યૂમાં જઈશું. રિવ્યૂમાં જુઓ, મેં કઈ જગ્યાએ ટેમ્પરિંગ કરેલું, સુનીતા રાવ, તો મારે અહીંયા રાવ કરી દેવાનું છે. તો હું અહીંયા આગળ કરી દઈશ RAO, અને આ ઓકે થઈ ગયું છે, એને એક્સેપ્ટ કરી લઉં છું. તો બીજો પ્રોબ્લેમ અહીંયા છે 25/7/1991. તો 25/7/1991 દેખાતું નથી, તો અહીંયા ડેશ એડ કરી દઉં છું, અને પણ હું એક્સેપ્ટ કરી લઉં છું. ત્રીજી ભૂલ આ કમ્પ્યુટરે પકડી છે, અંજલિ, અહીંયા મારે દેસાઈ લખવાનું છે, તો હું દેસાઈ લખી દઉં છું મિત્રો. અને હવે હું એક્સેપ્ટ કરી લઉં છું. તો મારી 3 ભૂલો મેં સુધારી દીધી છે. અને હવે હું ઇન્સર્ટ ડેટા કરું છું. આ સુધાર્યા પછી હવે હું ઇન્સર્ટ ડેટા કરું છું. જુઓ, ઇન્સર્ટ ડેટા, તો મારી ડેટા ફાઇલ રેડી છે. જુઓ, કોઈ પણ જાતની ભૂલ વગર. અને હવે તમને ખબર છે આનું હેન્ડલિંગ કેવી રીતે કરવાનું છે. તમે બોર્ડર કરી શકો છો, ફોન્ટને તમારી અનુકૂળતા પ્રમાણે તમે બદલી શકો છો. તો આ રીતે તમે ઇમેજમાંથી સીધી જ ડેટા ફાઇલ બનાવી શકો છો.